નમસ્તે મિત્રો, આજે એક મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે થોડી ચર્ચા કરવી છે અને વિષય છે હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને આપણે મેડિક્લેમ કહીએ. હવે મારા 5 વર્ષના અનુભવ પછી મારે તમારી સાથે એ વિષય, એ મુદ્દો શેર કરવો છે. જનરલી કોઈ એજન્ટ આવું તમને શેર કરતા હોતા નથી, પણ આપણે આજ કેટલીક ક્લિયર બાબતો સમજી લઈએ. હવે સામાન્ય રીતે આપણે એવું સમજતા હોય કે મેં વીમો લીધો એટલે મને વીમાની રકમ મળવાપાત્ર છે, હું ગમે ત્યારે એડમિટ થઈ જાઉં, મને વીમાની રકમ મળી જશે. ના મિત્રો, એ આપણી વિચારધારા, એ આપણી માહિતી તદ્દન ખોટી છે. તમને એવું જરૂર હોય કે એડમિટ થવાનું જ છે, એડમિટ થવું જ પડશે, તો જ એનો આપણને ખર્ચો મળવાપાત્ર થશે. જેમ કે સામાન્ય તમને તાવ આવે છે અને સામાન્ય ડૉક્ટરથી સારો થઈ જાય એમ હોય 2-3 દિવસની અંદર, તો એ વીમાની રકમ આપણને શાયદ મળવાપાત્ર નથી. નોર્મલી તાવ આવ્યો, આજે જ તાવ આવ્યો અને આજે જ આપણે એડમિટ થઈ ગયા, તો શાયદ એ ઇન્સ્યોરન્સની રકમ આપણા માટે વેલિડ નથી. બીજી બાબત મારે ચર્ચા એ કરવી છે કે આપણે એવું સમજીએ કે ભાઈ હોસ્પિટલમાં એડમિટ થઈ અને ડૉક્ટર જે પણ બિલ બનાવી આપે એ બધું જ બિલ મને મળી જશે. ના મિત્રો, એ વાત પણ તમારી ખોટી છે. તમે જે એડમિટ થાઓ છો, તમારું જે બિલ બને છે, એ બિલની પૂરેપૂરી રકમ શાયદ ભાગ્યે જ કોઈ કિસ્સાની અંદર આપણને મળવાપાત્ર થતી હોય છે. કારણ કે મોટાભાગની કંપનીઓમાં તમને નોન પેયેબલ આઇટમ, જે લગભગ ક્લાયન્ટને ખબર હોતી નથી. નોન પેયેબલ આઇટમ એટલે કે જે રકમ વીમાની અંદર કવર નથી થતી. કેટલીક આઇટમ એવી હોય છે કે જે વીમાની અંદર કવર નથી થતી હોતી, જેમાં મેજર પ્લાસ્ટિકની જે વસ્તુઓ હોય, જેમ કે આપણને બોટલ ચડાવવાની પેલી જે પ્લાસ્ટિકની જે નોઝર હોય, નળી જેને આપણે કહીએ, પછી સિરિંજ હોય, આવી ઘણી બધી પીપીએ કીટ હોય, ગ્લોવ્સ હોય, આવી ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુ એમાં કવર થતી નથી. એટલે એ પણ આપણને વીમાની રકમ મળવાપાત્ર હોતી નથી. એટલે આપણે 100% વીમો આપણને મળશે જ એવું ભાગ્યે જ કોઈ કિસ્સાની અંદર આપણને બને, તો એની પણ આપણે તકેદારી રાખીએ. ત્રીજી અને મહત્વપૂર્ણ બાબત મારે તમારી એ સાથે ચર્ચા કરવી છે કે તમે એડમિટ થાવ છો, તો તમે એડમિટ થાવ છો, એડમિટ થતાં પહેલાં તમારા જે પણ એજન્ટ મિત્રો હોય એમને તમારે જાણ કરવી જરૂરી છે. કારણ કે ઘણી બધી હોસ્પિટલ હોય ને, એ વીમા કંપનીની અંદર એને બ્લેક લિસ્ટ કરવામાં આવી હોય. એટલે એ હોસ્પિટલે ખોટું કર્યું હોય ને, એટલે વીમા કંપની એની ફાઇલ છે પકાવવા માટે રેડી હોતી નથી. એટલે એવી હોસ્પિટલમાં આપણે જઈએ છીએ તો પણ આપણો વીમો પાકવા પાત્ર નથી. ત્યારબાદ મારે એવી એક ચર્ચા કરવી છે કે તમે જ્યારે એડમિટ થાવ છો, તમને ડિસ્ચાર્જ એટલે તમને જ્યારે રજા આપે છે, ત્યારબાદ તમને 4-5 દિવસે છે એ લોકો ફાઇલ રેડી કરીને આપતા હોય છે. હવે મેજર ફાઇલ છે ને, એ ફાઇલ ડૉક્ટર રેડી નથી કરતા હોતા, ડૉક્ટરના આસિસ્ટન્ટ રેડી કરે. એટલે બની શકે કે એમની અંદર ભૂલ રહેવાની શક્યતા હોય. હવે ડૉક્ટરના જે રાઇટિંગ હોય ને, એ તમારા એજન્ટોને, જનરલી બિચારાઓને ખ્યાલ નથી આવતો હોતો. એ તો જ્યારે વીમા કંપનીમાં જઈને વીમા કંપનીના જ્યારે ડૉક્ટરો, કારણ કે સામે ફાઇલ ચેક કરનાર પણ ડૉક્ટર મિત્ર જ હોય, એ બંને આમને સામને જ્યારે ચેક થાય ત્યારે ખબર પડે કે આમાં તો બહુ મોટી ભૂલ કરેલી છે, તો એના કારણે પણ તમારો વીમો રિજેક્ટ થવાની સંભાવના હોય. ઘણી બધી વખત એવો પ્રશ્ન બને કે જ્યારે તમે વીમો લ્યો છો ત્યારે તમે કોઈ બીમારી છુપાવી હોય, તમને ભવિષ્યની અંદર, ભૂતકાળની અંદર કોઈ તમને ઓપરેશનો કર્યા હોય, તો એ તમે એજન્ટને જાણ ન કરી હોય, વીમા કંપનીને જાણ ન કરી હોય, અને એના કારણે પણ આપણો વીમો રિજેક્ટ થવાની સંભાવના ધરાવે છે. ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ આવે કે તમે જેવો તમને ડિસ્ચાર્જ આપે, તમારા હાથમાં ફાઇલ આવે એટલે તમે તમારા એજન્ટ મિત્રને ફાઇલ આપો છો અને 4-5 દિવસની અંદર તમે એવી અપેક્ષા રાખવા હો કે આ પેમેન્ટ ક્યારે આવશે. જનરલી મિત્રો, તમે તમારા એજન્ટને ફાઇલ આપો એ દિવસથી લઈને 30 દિવસ સુધી તમારે વેઇટ કરવો જ પડશે. ત્યાં સુધીમાં જો કોઈ ક્વેરી નહીં હોય, કોઈ પ્રોબ્લેમ્સ નહીં હોય, તમારો ક્લેમ રિજેક્ટ નહીં થયો હોય, તો એજન્ટને જ્યારથી તમે ફાઇલ આપો છો ત્યારથી 30 દિવસે બની શકે કે તમારા ખાતાની અંદર પેમેન્ટ આવે. એ એવા કિસ્સાની અંદર કે જો તમે નેટવર્ક હોસ્પિટલમાં નથી જતા અને ફાઇલ બનાવડાવો છો તો. પણ વર્તમાન સમયની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર ખૂબ મોટા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. એટલે મારી દરેક જે ક્લાયન્ટ છે, જે વીમાધારક મિત્રો છે, એમની મારી એક રિક્વેસ્ટ છે કે જો શક્ય હોય ત્યાં સુધી તમારે એવી જ હોસ્પિટલ પસંદ કરવી જોઈએ કે જે હોસ્પિટલ નેટવર્ક હોસ્પિટલ હોય. નેટવર્ક હોસ્પિટલનો મતલબ એવો થાય કેશલેસ હોસ્પિટલની અંદર તમારે 1 પણ રૂપિયો ખર્ચ કરવાનો હોતો નથી. તમે એડમિટ થઈ શકો અને ડિસ્ચાર્જ થાવ પછી તમને મતલબ છે એ કંઈ વેરિએશન, મોટાભાગની હોસ્પિટલો વેરિએશનનું બિલ આપણી પાસેથી નથી લેતી. વેરિએશન એટલે શું?
કે હોસ્પિટલ માની લો કે 50,000 રૂપિયાનું બિલ મૂક્યું છે અને કંપની છે એ 45,000 રૂપિયા જ તમારા પાસ કરે છે, તો મોટા ભાગની હોસ્પિટલ છે કોમ્પ્રોમાઇઝ કરીને 5,000 તમારી પાસેથી નથી લેતી. ઘણી બધી હોસ્પિટલ એવી હોય કે જે તમારી પાસે વેરિએશનના 5,000 રૂપિયા આપણી પાસેથી માંગે તો એ આપણે ભરપાઈ કરવા પડતા હોય છે. ફાઇલની અંદર પણ આવું થાય. ફાઇલ જ્યારે તમે મૂકો છો એની પણ મારે તમારી જોડે ચર્ચા કરવી છે. હવે વીમાની વાત આવે ને એટલે બહુ મોટા બિલ બને, પણ મોટા બિલ બધા જ પાસ થઈ જાય એવું જરૂરી નથી. એટલે ડૉક્ટર સાહેબને કહેવાનું, સાહેબ માપમાં રહેજો, વીમો છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે મોટી મોટી કિંમત વસૂલી લઈએ. કારણ કે ડૉક્ટર સાહેબ તમારી પાસેથી લાખ રૂપિયા વસૂલી લે અને વીમા કંપની તમને 80,000, કારણ કે એ તો લીગલી એનું ચેકિંગ થાય અને 80,000 રૂપિયા તમને મળવા પાત્ર હોય તો ડૉક્ટરે તમારી પાસેથી 20,000 રૂપિયા વધારે લઈ લીધા. તો આવા કિસ્સાની અંદર કસ્ટમર છે એ એજન્ટ જોડે માથાકૂટ કરતા હોય છે, પણ ખરેખર એમાં એજન્ટનો કોઈ વાંક હોતો નથી. હોસ્પિટલ જેવડા મોટા બિલ બનાવે અને કંપની એની રીતે સાચી હોય, કારણ કે એ પણ લીગલાઇઝ જે રિયલ વસ્તુ છે એને ચેક કરીને તમારા બિલ પાસ કરતી હોય છે. હું વારંવાર એક ઉદાહરણ આપું કે ત્રોફું હોય, લીલું નારિયેળ હોય, એ ગોવાની અંદર 25 રૂપિયાનું મળે કે 30 રૂપિયાનું મળે, તો બોમ્બેની અંદર એ કદાચ એના 35 રૂપિયા થાય, સુરતની અંદર આવે તો કદાચ એના 40 રૂપિયા થાય. પણ 30 રૂપિયાના ત્રોફાના 300 રૂપિયા તો ન જ હોય, કે 30 રૂપિયાના ત્રોફાના 3,000 રૂપિયા તો ન જ હોય. તો બિલિંગની અંદર પણ ડૉક્ટરોમાં આવું બહુ વેરિએશન જોવા મળે છે, બહુ ડિફરન્ટ જોવા મળે છે, જેથી કરીને આપણે સજાગ બનીએ. વીમો એટલે 100% આપણને રકમ મળશે જ એવી માનવાની જરૂર નથી. જો ડૉક્ટર સાચો હશે, સારો હશે, ઈમાનદાર હશે તો તમારી 100% રકમ તમને મળવાપાત્ર છે. એ ડિપેન્ડ કરે તમે કઈ હોસ્પિટલ પસંદ કરો છો, કયા ડૉક્ટર પાસે જાઓ છો, એના ઉપર વીમા કંપનીનું તમને કેટલું વળતર મળશે આ બાબત નિર્ભર કરે છે. માટે આપણે પણ થોડાક જાગૃત બનીએ, સજાગ બનીએ. અને આવો જ એક વિડીયો, બીજો જ વિડીયો ટૂંક સમયની અંદર હું તમને લોન્ચ કરવાનો છું કે એમાં તમારે કઈ કઈ બાબતની ધ્યાન રાખવાની છે, આજના વર્તમાન સમયની અંદર શું થઈ રહ્યું છે એની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી મળીએ. અજય કાંગણીયાના રાધે રાધે.